એસિડ અને બેઝ વિશે સામાન્ય માહિતી. આપણા રોજિંદા જીવનમાં વપરાતા દ્રાવણો જેવા કે ખાટા ફળોના રસ, લીંબુનો રસ, આમલીનું પાણી અને છાશ એસિડિક સ્વભાવ ધરાવે છે. જલીય દ્રાવણનો એસિડિક સ્વભાવ તેમાં રહેલા એસિડને કારણે હોય છે. મીઠાનું જલીય દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે. જલીય દ્રાવણનો તટસ્થ સ્વભાવ તેમાં રહેલા ક્ષારને કારણે હોય છે. ખાવાના સોડા અને ધોવાના સોડાનું જલીય દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે. જલીય દ્રાવણનો બેઝિક સ્વભાવ તેમાં રહેલા બેઝને કારણે હોય છે. આ પદાર્થોના જલીય દ્રાવણો જૈવિક તંત્રો તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ ખૂબ અગત્યના છે. રોબર્ટ બોયલે રાસાયણિક ગુણધર્મને આધારે એસિડ બેઝની વ્યાખ્યા કરી હતી. એસિડ સ્વાદે ખાટા હોય છે. ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ સ્વાદે તુરા હોય છે. ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. એસિડ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવી સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, જ્યારે બેઝ ઝિંક એલ્યુમિનિયમ જેવી ધાતુ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આ પ્રકારની વ્યાખ્યાને સંક્રિયાત્મક વ્યાખ્યા કહે છે, કારણ કે તે તેના ગુણધર્મોને આધારે કરવામાં આવી છે. આ વ્યાખ્યાઓને જૂની વ્યાખ્યાઓ પણ કહે છે. એસિડ બેઝની આધુનિક વ્યાખ્યાઓમાં આર્હેનિયસ, બ્રોન્સ્ટેડ લોરી, લુઇસ એસિડ બેઝ સિદ્ધાંત વગેરેનો સમાવેશ થાય છે. પ્રવૃત્તિ: વિજ્ઞાનની પ્રયોગશાળામાંથી હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સલ્ફ્યુરિક એસિડ H2SO4, નાઇટ્રિક એસિડ HNO3, એસિટિક એસિડ CH3COOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH ના નમૂના એકઠા કરો. હવે આ દરેક દ્રાવણના થોડાક ટીપાને વોચ ગ્લાસમાં નાખો. વોચ ગ્લાસમાં રહેલ દ્રાવણ એસિડ છે કે બેઝ તે નક્કી કરવા અહીં દર્શાવેલા સૂચકોનો ઉપયોગ કરો. સૌ પ્રથમ હાઇડ્રોક્લોરિક એસિડને 4 વોચ ગ્લાસમાં નાખો. ત્યારબાદ આ 4 વોચ ગ્લાસમાં ક્રમશઃ લાલ લિટમસનું દ્રાવણ, વાદળી લિટમસનું દ્રાવણ, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જના ટીપા ઉમેરી તેમાં થતું રંગ પરિવર્તન ચકાસો. અહીં લાલ લિટમસ દ્રાવણમાં કોઈ પરિવર્તન થતું નથી, જ્યારે વાદળી લિટમસ દ્રાવણનો રંગ લાલ થાય છે. ફિનોલ્ફથેલિન નાખેલા વોચ ગ્લાસમાં દ્રાવણ રંગહીન બને છે અને મિથાઇલ ઓરેન્જ નાખેલા વોચ ગ્લાસમાં દ્રાવણ લાલ બને છે. આ જ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડવાળા વોચ ગ્લાસમાં આ ચારેય સૂચકો ઉમેરતા આ પ્રકારનું પરિણામ જોવા મળે છે, જેમાં લાલ લિટમસવાળા વોચ ગ્લાસમાંનું દ્રાવણ વાદળી રંગનું બને છે. વાદળી લિટમસ દ્રાવણવાળા વોચ ગ્લાસમાં દ્રાવણમાં કોઈ પરિવર્તન થતું નથી, એટલે કે તે વાદળી જ રહે છે, જ્યારે ફિનોલ્ફથેલિન નાખેલા વોચ ગ્લાસમાં રહેલ દ્રાવણનો રંગ ગુલાબી બને છે, જ્યારે મિથાઇલ ઓરેન્જ નાખેલું દ્રાવણ પીળા રંગમાં ફેરવાય છે. અહીં કોષ્ટકમાં દરેક દ્રાવણમાં કયું સૂચક ઉમેરતા શું થાય છે તે પરિણામ દર્શાવેલા છે. આમ આ સૂચકો રંગ પરિવર્તન દ્વારા આપેલ દ્રાવણ
એસિડિક છે કે બેઝિક છે તે જણાવે છે. આ જ રીતે કેટલાક પદાર્થો એસિડિક કે બેઝિક માધ્યમમાં પોતાની સુગંધમાં ફેરફાર કરે છે, જેને દ્રાણ સૂચક કહે છે. વેનિલા એસેન્સ અને લવિંગનું તેલ દ્રાણ સૂચક છે. પ્રવૃત્તિ: સૌપ્રથમ સ્ટેન્ડમાં ભરાવેલી કસનળીમાં 5 મિલીલીટર સલ્ફ્યુરિક એસિડ લો અને તેમાં ઝિંક ધાતુના ટુકડા ઉમેરો. હવે તેને એક કાણાવાળા બૂચથી બંધ કરી તેમાંથી વિમોચન નળી પસાર કરો. આ વિમોચન નળીનો બીજો છેડો એક પાત્રમાં સાબુના દ્રાવણમાં રાખો. હવે અવલોકન કરો. અવલોકન કરતાં જણાય છે કે ઝિંકના ટુકડા પાસે પરપોટા ઉત્પન્ન થાય છે, જેનું કારણ ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો વાયુ છે. હવે આ વાયુ વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાં જતાં ત્યાં પણ પરપોટા દેખાય છે. હવે પાત્રની બહાર નીકળતા વાયુ પાસે સળગતી મીણબત્તી લાવતા મીણબત્તી ધડાકા સાથે સળગે છે. હવે આ જ પ્રવૃત્તિ કેટલાક જુદા જુદા એસિડ જેવા કે HCl, HNO3 અને CH3COOH ની સાથે કરતાં દર વખતે સળગતી મીણબત્તી અવાજ સાથે સળગે છે. આ દરેક પ્રક્રિયામાં ધાતુ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. પરિણામે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે એસિડના બાકી રહેલા ભાગ સાથે સંયોજાઈને સંયોજન બનાવે છે, જેને ક્ષાર કહેવામાં આવે છે. આમ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. પરંતુ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી, પરંતુ નાઇટ્રોજન ઓક્સાઇડ ધાતુના ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. પ્રવૃત્તિ: એક કસનળીને સ્ટેન્ડમાં ભરાવી તેમાં ઝિંકના ટુકડા નાખો. હવે તેમાં 2 મિલીલીટર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરો. કસનળીને એક કાણાવાળા બૂચથી બંધ કરી તેમાંથી વિમોચન નળી પસાર કરો. વિમોચન નળીનો બીજો છેડો બાજુમાં રાખેલા સાબુના દ્રાવણમાં રાખો. હવે કસનળીને ગરમ કરો. આથી કસનળીમાં પરપોટા ઉત્પન્ન થતાં દેખાય છે. હવે થોડા સમય પછી સાબુના દ્રાવણમાં પણ પરપોટા થતા દેખાય છે. હવે સળગતી મીણબત્તીને સાબુના દ્રાવણમાંથી નીકળતા પરપોટાની ઉપર તરફ રાખતા મીણબત્તી અવાજ સાથે સળગે છે. આમ અહીં ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન છે. આમ બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે. પ્રવૃત્તિ: 2 કસનળી લો. તેને A અને B વડે દર્શાવો. કસનળી એમાં લગભગ 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લો અને કસનળી બીમાં 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો. બંને કસનળીઓમાં લગભગ 2 મિલીલીટર મંદ HCl ઉમેરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેક સ્થિતિમાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરો. ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના નીતર્યા પાણી સાથે પ્રક્રિયા કરતાં ચૂનાનું પાણી દૂધિયા રંગનું બને છે, કારણ કે તેમાં કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે. હવે આ પાણીમાં વધુ સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરતાં ચૂનાનું પાણી રંગહીન બને છે,
કારણ કે આ પ્રક્રિયાથી ઉત્પન્ન થતો કેલ્શિયમ બાયકાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય હોય છે. ચૂનાનો પથ્થર, ચોક અને આરસ એ કેલ્શિયમ કાર્બોનેટના જુદા જુદા સ્વરૂપ છે. બધી ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરી તેને અનુરૂપ ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે. બેઝની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં રહેલા OH- જવાબદાર હોય છે. બેઝની એસિડ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને પણ તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે, સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ અને પાણી બને છે. આ જ રીતે પોટેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ નાઇટ્રેટ, સોડિયમ કાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ બને છે. એસિડની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં રહેલા H+ અથવા H3O+ આયન જવાબદાર હોય છે. મોટા ભાગના એસિડ ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે, હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ જ રીતે મેગ્નેશિયમ સલ્ફેટ, પોટેશિયમ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ નાઇટ્રેટ બનાવી શકાય. પ્રવૃત્તિ: એક બીકરમાં કોપર ઓક્સાઇડને થોડીક માત્રામાં લો. તેમાં ધીમે ધીમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. HCl ઉમેરતી વખતે બીકરને હલાવો. તમે જોશો કે દ્રાવણનો રંગ વાદળી લીલો થાય છે અને કોપર ઓક્સાઇડ ઓગળે છે. આ પ્રક્રિયામાં કોપર ક્લોરાઇડ બનવાથી દ્રાવણનો રંગ વાદળી લીલો થાય છે. આમ, ધાતુ ઓક્સાઇડ અને એસિડની વચ્ચે થતી સામાન્ય પ્રક્રિયાને કારણે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાથે પ્રક્રિયા થવાથી કેલ્શિયમ કાર્બોનેટ બને છે. અહીં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે એક બેઝ છે તે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણીનું નિર્માણ કરે છે. તેથી આ પ્રક્રિયા પણ બેઝ અને એસિડની વચ્ચે થતી પ્રક્રિયા જેવી જ છે. આમ, આપણે આ તારણ કાઢી શકીએ કે અધાતુના ઓક્સાઇડ એસિડિક સ્વભાવના હોય છે. તમામ એસિડ અને બેઝમાં સુસમાનતા એટલે કે સરખાપણું છે. એટલે કે what do all acids and all bases have in common? તમામ એસિડ એક સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. તમામ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તેથી તમામ એસિડમાં હાઇડ્રોજન સામાન્ય દેખાય છે. હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે કે કેમ તે તપાસવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ વગેરેના દ્રાવણ લો. બૂચ પર 2 ખીલી લગાવો અને બૂચને 100 mlના બીકરમાં મૂકો. ખીલીઓને બલ્બ અને સ્વિચ મારફત 6 વોલ્ટના વીજકોષના 2 છેડા સાથે જોડો. હવે બીકરમાં થોડો મંદ HCl ઉમેરો અને વીજ પ્રવાહ પસાર કરો. બલ્બ પ્રકાશિત થવાનું શરૂ કરે છે. સ્વતંત્ર રીતે મંદ સલ્ફ્યુરિક એસિડ, ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણ સાથે પ્રયોગનું પુનરાવર્તન કરતા એસિડના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થશે, પરંતુ તમે અવલોકન કરશો કે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી. બલ્બનું પ્રકાશિત થવું સૂચવે છે કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. એસિડિક દ્રાવણોમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. એસિડમાં હાજર ધનાયન H+ છે, જે સૂચવે છે કે એસિડ તેના દ્રાવણોમાં H+AQ ઉત્પન્ન કરે છે કે જે તેમના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે.
આ જ પ્રવૃત્તિને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે જેવા આલ્કલી ઉપયોગ કરીને પુનરાવર્તિત કરતા બલ્બ પ્રકાશિત થશે. બેઝમાં OH- આયન કે જે તેમના બેઝિક ગુણધર્મો માટે જવાબદાર છે. પ્રવૃત્તિ: એક સ્વચ્છ અને સૂકી કસનળીમાં લગભગ 1 ગ્રામ ઘન સોડિયમ ક્લોરાઇડ લો. કસનળીમાં થોડી માત્રામાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. અહીં NaCl અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થવાથી HCl વાયુ ઉત્પન્ન થાય છે. હવે ઉત્પન્ન થતા વાયુની શુષ્ક અને ભીના વાદળી લિટમસ પત્ર પર થતી અસરો ચકાસો. HCl વાયુ શુષ્ક વાદળી લિટમસ પત્ર પર કોઈ અસર કરતો નથી, જ્યારે ભીના વાદળી લિટમસ પત્રને લાલ કરે છે. આ પ્રવૃત્તિથી સ્પષ્ટ થાય છે કે પાણીની હાજરીમાં HClમાંથી હાઇડ્રોજન આયન ઉત્પન્ન થાય છે, જ્યારે પાણીની ગેરહાજરીમાં HCl અણુઓમાંથી H+ આયન છૂટો થઈ શકતો નથી. આમ HClની એસિડિકતાનું કારણ H+ આયન છે. હાઇડ્રોજન આયન સ્વતંત્રપણે રહી શકતા નથી, પરંતુ તે પાણીના અણુઓ સાથે જોડાઈને રહી શકે છે. તેથી હાઇડ્રોજન આયનને હંમેશા H+Aq અથવા હાઇડ્રોનિયમ આયન H3O+ વડે દર્શાવી શકાય. આપણે જોયું કે એસિડ પાણીમાં H3O+ અથવા H+Aq આયન ઉત્પન્ન. ચાલો હવે આપણે જોઈએ કે કોઈ પણ બેઝને પાણી સાથે ઓગાળવાથી શું થાય છે. બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે. પાણીમાં ઓગળેલ બેઝને ક્ષાર કહે છે. આમ બધા જ એસિડ H+ અને બધા જ બેઝ OH- ઉત્પન્ન કરે છે. તેથી આપણે તટસ્થીકરણ પ્રક્રિયાને આ મુજબ લખીશું: એસિડ અને બેઝ ક્ષાર પ્લસ પાણી આપે છે. pH માપક્રમની શોધ ડેનમાર્કના જૈવ રાસાયણિક વૈજ્ઞાનિક SPL સોરેન્સને કરી હતી. pH માપક્રમ એ જલીય દ્રાવણમાં રહેલા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને રજૂ કરવાની સરળ અને અનુકૂળ પદ્ધતિ છે. pH માપક્રમમાં P જર્મન શબ્દ જે પોટેન્જ એટલે કે શક્તિ સૂચવે છે. pH માપક્રમના આધારે pH સામાન્ય રીતે 0 થી 14 સુધી વિસ્તરેલો છે. જો દ્રાવણની pH 7 હોય તો તટસ્થ દ્રાવણ છે તેમ કહેવાય. જો pH 7 થી ઘટતી 0 તરફ જાય તો એસિડિકતા વધે છે તેમ કહેવાય. જો pH 7 થી વધતી 14 તરફ જાય તો બેઝિકતા વધે છે તેમ કહેવાય. અહીં કોષ્ટકમાં કેટલાક દ્રાવણના નામ દર્શાવેલા છે. આ દ્રાવણમાં pH પેપર મૂકી pH પેપર કયા રંગનું બને છે તે નક્કી કરી તે દ્રાવણનું આશરે pH મૂલ્ય લખો. તેમજ pH મૂલ્ય પરથી જે તે દ્રાવણનો સ્વભાવ નક્કી કરો. પ્રવૃત્તિ: કોપર સલ્ફેટના કેટલાક સ્ફટિકને સૂકી ટેસ્ટ ટ્યુબમાં ગરમ કરો. શુષ્ક દેખાવવાળા કોપર સલ્ફેટ સ્ફટિકોમાં સ્ફટિકીકરણનું જળ હોય છે. જ્યારે આપણે સ્ફટિકને ગરમ કરીએ છીએ ત્યારે આ પાણી દૂર થઈ જાય છે અને ક્ષારનો રંગ શ્વેત થઈ જાય છે. તેમજ ટેસ્ટ ટ્યુબ પર પાણીના ટીપાં દેખાય છે. જો તમે સ્ફટિકને પુનઃ પાણીમાં ઓગાળો તો સ્ફટિકનો વાદળી રંગ પાછો મળે છે. ક્ષારના એક સૂત્ર એકમમાં ચોક્કસ માત્રામાં પાણીના પરમાણુઓ હોય છે જેને જળ સ્ફટિકીકરણ કહે છે.
કોપર સલ્ફેટના એક સૂત્ર એકમમાં પાણીના 5 અણુઓ હાજર હોય છે. જલીય કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર CuSO4 5H2O છે. જીપ્સમ એક અન્ય ક્ષાર છે જેમાં સ્ફટિકીકરણના પાણી હોય છે. તેમાં સ્ફટિકીકરણના પાણીના 2 અણુ હોય છે. તેનું સૂત્ર CaSO4 2H2O છે. પ્લાસ્ટર ઓફ પેરિસ CaSO4 હાફ H2O. જીપ્સમને 373 K તાપમાને ગરમ કરવાથી તેમાં રહેલા પાણીના અણુઓ ત્યાગ કરી કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ CaSO4 હાફ H2O બનાવે છે, જેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે. આ પદાર્થનો ઉપયોગ ડોક્ટર તૂટી ગયેલા હાડકાઓને ચોક્કસ સ્થાન પર સ્થિર રાખવા માટે કરતા હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એક સફેદ પાવડર છે જેમાં પાણી નાખવાથી તે પુનઃ જીપ્સમ બની કઠોર ઘન પદાર્થમાં ફેરવાય છે. ધ્યાન રાખજો કે પાણીના ફક્ત અડધા અણુ સ્ફટિકીકરણના પાણીના સ્વરૂપમાં જોડાયેલો હોય છે. CaSO4ના એક એકમ સૂત્ર પાણીના 2 અણુ સાથે ભાગીદારી કરે છે. પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ રમકડાં બનાવવા, સજાવટના સામાન અને સપાટીને લીસો બનાવવા માટે કરવામાં આવે છે. ક્ષાર એ જુદા જુદા આયનોના સંયોજનથી બને છે, જેમાં ધન આયન અને ઋણ આયન હોય છે. મીઠાના બંધારણ વખતે બેઝમાંથી ધન આયન તરીકે Na+ અને એસિડમાંથી ઋણ આયન તરીકે Cl- જોડાય છે. આમ સોડિયમ ક્લોરાઇડની રચના થાય છે. કુદરતમાં વિપુલ પ્રમાણમાં ક્ષાર મળી આવે છે. રોજિંદા જીવનમાં વપરાતું મીઠું, ખાવાના સોડા અને ધોવાના સોડા ક્ષાર છે. પ્રયોગશાળામાં જોવા મળતા પદાર્થો જેવા કે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, એમોનિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ વગેરે પણ ક્ષારના ઉદાહરણો છે. પૃથ્વીના આવરણ સ્વરૂપે રહેલા ખનિજ દ્રવ્યો અને ખડકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ક્ષાર છે. કેટલીક એસિડ અને બેઝ વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયાઓ. શું આ બધી પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતા બધા ક્ષારની pH તટસ્થ એટલે 7 હશે? ના. પ્રક્રિયા 1 થી ઉત્પન્ન થતા ક્ષાર NaCl જલીય દ્રાવણની pH 7 હોય છે, કારણ કે આ ક્ષાર જળ વિભાજન પામતા નથી. આમ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના તટસ્થીકરણથી ઉત્પન્ન થતા ક્ષારના જલીય દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે. પ્રક્રિયા 2 થી ઉત્પન્ન થતા ક્ષાર Na2CO3 જલીય દ્રાવણની pH 7 કરતાં વધુ હોય છે, કારણ કે આ ક્ષાર પાણીમાં જળ વિભાજન પામી OH- ઉત્પન્ન કરે છે. આમ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના તટસ્થીકરણથી ઉત્પન્ન થતા ક્ષારના જલીય દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે. શું આ બધી પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતા બધા ક્ષારની pH તટસ્થ એટલે કે 7 હશે? ના. પ્રક્રિયા 3 થી ઉત્પન્ન થતા ક્ષાર NH4Clના જલીય દ્રાવણની pH 7 કરતાં ઓછી હોય છે, કારણ કે આ ક્ષાર પાણીમાં જળ વિભાજન પામી H3O+ ઉત્પન્ન કરે છે. આમ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડના તટસ્થીકરણથી ઉત્પન્ન થતાં ક્ષારના જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવે છે. પ્રક્રિયા 4 થી ઉત્પન્ન થતાં ક્ષાર CH3COONH4 ના જલીય દ્રાવણની pH અનુક્રમે 7 અને 7 થી સહેજ વધુ હોય છે. આ પ્રકારના ક્ષારના જલીય દ્રાવણની pH ક્યારેક 7 થી સહેજ ઓછી પણ જોવા મળે છે. જો એસિડ અને બેઝ બંને એક સરખા નિર્બળ હોય
તો તેમના તટસ્થીકરણથી ઉત્પન્ન થતા ક્ષારનું જલીય દ્રાવણ તટસ્થ હોય, નહીં તો તેમની નિર્બળતાના તફાવત પ્રમાણે તટસ્થને બદલે સહેજ એસિડિક કે સહેજ બેઝિક હોય છે. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા ક્ષારને સોડિયમ ક્લોરાઇડ કહે છે. આ ક્ષારનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ. સમુદ્રના પાણીમાં ઘણા ક્ષાર દ્રાવ્ય થયેલા હોય છે. આ ક્ષારોમાંથી સોડિયમ ક્લોરાઇડને છૂટું પાડવામાં આવે છે. વિશ્વના જુદા ભાગોમાં ઘન ક્ષાર જમા થતાં જોવા મળે છે. મોટા આકારના આ સ્ફટિક તેમાં રહેલ કેટલીક અશુદ્ધિઓના કારણે ભૂરા રંગના દેખાય છે, જેને ખનિજ ક્ષાર કહે છે. જ્યારે સમુદ્રના કેટલાક ભાગ શુષ્ક થઈ ગયા ત્યારે ત્યાં ખનિજ ક્ષાર બન્યા. ખનિજ ક્ષારનું ખનન પણ કોલસાની જેમ થાય છે. તમે મહાત્મા ગાંધીની દાંડી યાત્રા વિશે જરૂર સાંભળ્યું હશે. સામાન્ય ક્ષાર રસાયણો માટેનો કાચો માલ. આપણા રોજિંદા ઉપયોગના કેટલાક પદાર્થો જેવા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેકિંગ સોડા, વોશિંગ સોડા, બ્લીચિંગ પાવડર વગેરેની બનાવટમાં મીઠું એક મહત્વપૂર્ણ કાચો પદાર્થ છે. ચાલો જોઈએ કે કઈ રીતે એક પદાર્થનો ઉપયોગ જુદા જુદા પદાર્થોની બનાવટમાં થાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં સોડિયમ ક્લોરાઇડનું વિયોજન થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પ્રક્રિયાને ક્લોર ક્ષાર પ્રક્રિયા કહે છે, કારણ કે આનાથી ઉત્પન્ન થતી નીપજ ક્લોરીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે. ક્લોરીન ગેસ એનોડ પર મુક્ત થાય છે અને હાઇડ્રોજન ગેસ કેથોડ પર મુક્ત થાય છે. કેથોડ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણનું પણ નિર્માણ થાય છે. આ પ્રક્રિયાથી પ્રાપ્ત થયેલ ત્રણેય નિપજો ઉપયોગી છે. અહીં આ નિપજોના વિવિધ ઉપયોગને દર્શાવ્યા છે. ઈંધણ, માર્ગરીન, ખાતર માટે અમોનિયા, પાણીના શુદ્ધિકરણ માટે સ્વિમિંગ પુલમાં પીવીસી, સીએફસીની બનાવટમાં, જંતુનાશકોની બનાવટમાં, ધાતુઓ પર લાગેલા ગ્રીસ કે ઓઇલને દૂર કરવા માટે સાબુ, ડિટર્જન્ટ, કાગળની બનાવટ માટે, કૃત્રિમ રેસાઓ બનાવવા. હાઇડ્રોક્લોરિક એસિડ ઉપયોગ સ્ટીલની સફાઈ, એમોનિયમ ક્લોરાઇડ, દવાઓ, સૌંદર્ય પ્રસાધનની બનાવટમાં. બ્લીચિંગ પાવડર ઉદાહરણ ઘરગથ્થુ વિરંજક એટલે કે બ્લીચિંગ પાવડર, રેસાઓનું વિરંજક બ્લીચિંગ પાવડર માટે. બ્લીચિંગ પાવડર આપણે જાણીએ છીએ કે જલીય સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી ક્લોરીનનું નિર્માણ થાય છે. આ ક્લોરીન ગેસનો ઉપયોગ બ્લીચિંગ પાવડરની બનાવટમાં કરવામાં આવે છે. શુષ્ક કળી ચૂના પર ક્લોરીનની ક્રિયાથી બ્લીચિંગ પાવડર બનાવવામાં આવે છે. બ્લીચિંગ પાવડરને CaOCl2 વડે દર્શાવવામાં આવે છે. આમ છતાં તેનું વાસ્તવિક સંયોજન બહુ જટિલ જોવા મળે છે. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કાપડ ઉદ્યોગમાં સુતરાઉ અને લિનનના બ્લીચિંગ માટે, કાગળની ફેક્ટરીમાં લાકડાના માવાના બ્લીચિંગમાં અને લોન્ડ્રીમાં કપડાને બ્લીચિંગ માટે. કેટલાક રાસાયણિક ઉદ્યોગોમાં એક ઓક્સિડેશન કર્તા તરીકે અને પીવાલાયક પાણીને જીવાણુઓથી મુક્ત કરવા માટે એક જંતુનાશક તરીકે વપરાય છે. બેકિંગ સોડા, ખાવાનો સોડા. બેકિંગ સોડાનો ઉપયોગ સામાન્ય રીતે રસોડામાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં થાય છે. ક્યારેક તેનો ઉપયોગ ખોરાકને ઝડપથી પકાવવા માટે પણ થાય છે. આ સંયોજનનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરી બેકિંગ સોડા બનાવાય છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ એસિડને તટસ્થ કરવા માટે થાય છે.
આ એક નિર્બળ, કાટ ના લાગે તેવો ક્ષાર છે. ખોરાકને રાંધતી બેકિંગ સોડાને ગરમ કરવાથી થતી પ્રક્રિયાને આ મુજબ દર્શાવી શકાય. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ આપણા ઘરોમાં જુદી જુદી રીતે કરવામાં આવે છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ બેકિંગ પાવડર કે જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ છે તેની બનાવટમાં થાય છે. જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે છે અથવા પાણીમાં મિશ્ર કરવામાં આવે ત્યારે આ મુજબની પ્રક્રિયા જોવા મળે છે. આ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુના લીધે બ્રેડ અથવા કેકમાં આથવણની ક્રિયા થતાં તે નરમ અને છિદ્રયુક્ત બને છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ પ્રતિ એસિડનું એક ઘટક છે. આલ્કલી હોવાથી તે પેટમાં એસિડની વધારે માત્રાને તટસ્થ કરે છે, તેથી એસિડિટીની દવા તરીકે વપરાય છે. તેનો ઉપયોગ સોડા એસિડ અગ્નિરોધકમાં પણ કરવામાં આવે છે. ધોવાનો સોડા Na2CO3 10H2O એક રસાયણ જ છે જેને સોડિયમ ક્લોરાઇડમાંથી મેળવવામાં આવે છે. બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મેળવી શકાય છે. સોડિયમ કાર્બોનેટના પુનઃસ્ફટિકીકરણથી ધોવાનો સોડા મળે છે. આ પણ એક બેઝિક ક્ષાર છે. સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં પણ ઉપયોગી રસાયણ છે. ધોવાના સોડાનો ઉપયોગ સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે. તેનો ઉપયોગ બોરેક્સ જેવા સોડિયમ સંયોજનના ઉત્પાદનમાં થાય છે. સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ઘરમાં સાફ સફાઈ માટે થાય છે. પાણીની સ્થાયી કઠોરતાને દૂર કરવા માટે ઉપયોગી થાય છે. પ્રવૃત્તિ કોપર સલ્ફેટના કેટલાક સ્ફટિકને સૂકી ટેસ્ટ ટ્યુબમાં ગરમ કરો. શુષ્ક દેખાવવાળા કોપર સલ્ફેટ સ્ફટિકોમાં સ્ફટિકીકરણનું જળ હોય છે. જ્યારે આપણે સ્ફટિકને ગરમ કરીએ છીએ ત્યારે આ પાણી દૂર થઈ જાય છે અને ક્ષારનો રંગ શ્વેત થઈ જાય છે. તેમજ ટેસ્ટ ટ્યુબ પર પાણીના ટીપા દેખાય છે. જો તમે સ્ફટિકને પુનઃ પાણીમાં ઓગાળો તો સ્ફટિકનો વાદળી રંગ પાછો મળે છે. ક્ષારના એક સૂત્ર એકમમાં ચોક્કસ માત્રામાં પાણીના પરમાણુઓ હોય છે જેને જળ સ્ફટિકીકરણ કહે છે. કોપર સલ્ફેટના એક સૂત્ર એકમમાં પાણીના 5 અણુઓ હાજર હોય છે. જલીય કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર CuSO4 5H2O છે. જીપ્સમ એક અન્ય ક્ષાર છે જેમાં સ્ફટિકીકરણના પાણી હોય છે. તેમાં સ્ફટિકીકરણના પાણીના 2 અણુ હોય છે. તેનું સૂત્ર CaSO4 2H2O છે. પ્લાસ્ટર ઓફ પેરિસ CaSO4 હાફ H2O. જીપ્સમને 373 K તાપમાને ગરમ કરવાથી તેમાં રહેલા પાણીના અણુઓ ત્યાગ કરી કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ CaSO4 હાફ H2O બનાવે છે, જેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે. આ પદાર્થનો ઉપયોગ ડોક્ટર તૂટી ગયેલા હાડકાઓને ચોક્કસ સ્થાન પર સ્થિર રાખવા માટે કરતા હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એક સફેદ પાવડર છે જેમાં પાણી નાખવાથી તે પુનઃ જીપ્સમ બની કઠોર ઘન પદાર્થમાં ફેરવાય છે. ધ્યાન રાખજો કે પાણીના ફક્ત અડધા અણુ સ્ફટિકીકરણના પાણીના સ્વરૂપમાં જોડાયેલો હોય છે. CaSO4ના એક એકમ સૂત્ર પાણીના 2 અણુ સાથે ભાગીદારી કરે છે. પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ રમકડા બનાવવા, સજાવટના સામાન અને સપાટીને લીસો બનાવવા માટે કરવામાં આવે છે.